પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સાંસ્કૃતિક એકતાને મૂર્ત રૂપ આપ્યું। તેમણે પ્રખ્યાત મંદિરો અને તીર્થ સ્થળોનો પુનરુદ્ધાર કર્યો। કેદારનાથથી કાશી વિશ્વનાથ ધામ સુધી, ઉજ્જૈનના મહાકાલથી અયોધ્યામાં શ્રી રામ જન્મસ્થાન સુધી તેના પુરાવા મળે છે। પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા મંદિરોનું વૈભવ પાછું લાવ્યા છે જેના માત્ર અવશેષો બાકી રહ્યા હતા। એવું જ એક મંદિર કાશ્મીરનું અવંતીસ્વરા મંદિર છે, જેને આદિ શંકરાચાર્યની કાશ્મીર યાત્રાની નિશાની માનવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આધ્યાત્મિક અનુષ્ઠાનના કેટલાક અધ્યાય ભયાનક પણ છે। 13 जून 2013 केदारनाथ उत्तराखंड। બપોરે 1:30 સુધી કેદાર ઘાટીમાં બધું સામાન્ય હતું। ધૂપ ખીલી હતી, હર હર મહાદેવનો જયઘોષ હતો, આસ્થાના અલૌકિક દ્રશ્યો દેખાતા હતા। ત્યારે અચાનક કેદાર ઘાટી પર બાદલ મંડરાવા લાગ્યા। જોતા જોઈ માંડી દિવસમાં અંધારો છવાઈ ગયો। તીબી વારીઓ વહેવા લાગી, મુશળધાર વરસાદ પડવા લાગ્યો। વિદ્યુતની ગરજ આસ્થાવાનોને ડરાવવા લાગી। અનહોની આવી ગઈ હતી। કેદાર ઘાટીમાં બાદલ ફાટવા લાગ્યા। હાહાકારી આપત્તિની આ શરૂઆત ભર હતી। સૂરજ ડૂબે ત્યાં સુધી ચોરાબાડી તળાવ ઉફાન મારવા લાગ્યું। પૂરથી તળાવનો બાંધ તૂટી ગયો, જેનાથી કેદાર ઘાટીમાં ખડકો અને મળેથીનો સૈલાબ ઉમટી આવ્યો। કેદારનાથ ધામમાં વહેતી બંને નદીઓ મંદાકિની અને સરસ્વતી બેકાબૂ થઈ ગઈ। આપત્તિએ બંને નદીઓની ધારા જ બદલી નાખી, જેનાથી આવેલા પૂરે દેવભૂમિને મોતનો દરિયો બનાવી દીધો। બાદલોમાં વિસ્ફોટ, હિમસ્ખલન પછી થયેલી બેહિસાબ વરસાદથી પહાડોમાં જળ પ્રલય આવ્યો। ઉત્તરાખંડના સરકારી આંકડા કહે છે કે કેદારનાથ આપત્તિમાં 6054 લોકોના જીવ ગયા। પૂરથી 3300 કરતા વધુ ઘર તબાહ થઈ ગયા। કેટલીક મહત્વની સડકો અને પુલો બહી ગયા। बर्फबारी के बीच भी मेरे हमारे श्रमिक भाई बहन जो पहाड़ों के नहीं थे, बाहर से आए थे, वे ये ईश्वरीय कार्य मान करके बर्फ वर्षा के बीच भी, माइनस टेम्परेचर के बीच भी काम छोड़ करके जाते नहीं थे, काम करते रहते थे। આપત્તિએ કેદાર ઘાટીને ઉજાડી નાખી હતી। ત્યાં સલામત બચ્યું હતું તો માત્ર કેદારનાથનું મંદિર। કેદારનાથ ધામમાં વિશેષ આસ્થા રાખનારા નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા। તેમણે આપત્તિ પછી કેદારનાથનું હવાઈ સર્વે કર્યું હતું। નરેન્દ્ર મોદીએ રાહત બચાવના કામમાં મદદ પહોંચાડી હતી। એટલું જ નહીં, તેમણે ગુજરાતના મુખ્યમંત્રી રાહત નિધિથી 3 કરોડની આર્થિક મદદ પણ કરી। કેદાર ઘાટીમાં જે વિપત્તિ આવી હતી તેનાથી ઉભરવામાં ઘણો સમય લાગવાનો હતો। જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમણે કેદારનાથ ધામને નવા શિરે સવારવાનું શરૂ કર્યું, જેમાં મંદાકિની અને સરસ્વતી નદી કિનારે સુરક્ષા કોર્ટ બનાવવામાં આવી। તીર્થ પુરોહિતો માટે ઘરો બનાવવામાં આવ્યા। મંદિરની આગળથી હેલિપેડ સુધીના રસ્તાના બંને છોડ પર ઘરો તોડવામાં આવ્યા। કેદારનાથ ધામમાં શંકરાચાર્યનું ભવ્ય ગદ્દી સ્થળ તૈયાર કરવામાં આવ્યું। સડકોનું વિસ્તારણ, યાત્રા માર્ગમાં નવા શિબિરોનું નિર્માણ, ઘાટોનું નિર્માણ, સૌંદર્યકરણ અને ધામના ચબૂતરાનું આધુનિકીકરણ કરવામાં આવ્યું। जो लोग यहां आते थे वो सोचते थे कि क्या अब ये हमारा केदार धाम या हमारा केदारपुरी फिर से उठ खड़ा होगा क्या? लेकिन मेरे भीतर की आवाज कह रही थी ये पहले से अधिक आन बान शान के साथ खड़ा होगा। કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓ માટે વોટર એટીએમ, પ્રવચન હોલ,
વરસાદ હિમવર્ષણથી બચવા માટે રેન શેલ્ટર, હોસ્પિટલ, પોલીસ કંટ્રોલ રૂમ, ગેસ્ટ હાઉસની સુવિધા આપવામાં આવી. કેદારનાથ ધામ જ્યારે પહેલા જેવું ફરી દમકવા લાગ્યું ત્યારે પીએમ મોદીએ પોતે ત્યાં જઈને આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું. પીએમ મોદીએ જે વારાણસીને પોતાના સંસદીય વિસ્તાર તરીકે પસંદ કર્યું, ત્યાંના કાશી વિશ્વનાથ ધામ માટે પણ એક સંકલ્પ લીધો. આ હતો કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ. કાશી વિશ્વનાથ ધામનો ઉલ્લેખ મહાભારતમાં મળે છે. ઇતિહાસકારો મુજબ વિશ્વનાથ મંદિરને મોહમ્મદ ગોરીએ 1194માં તોડી નાખ્યું હતું, જેને ફરીથી બનાવવામાં આવ્યું. ગોરી પછી 1474માં સુલતાન મહેમૂદ શાહે કાશી વિશ્વનાથ મંદિરને ફરીથી તોડી નાખ્યું. ડોક્ટર A.S. ભટ્ટની પુસ્તક દાન હારાવલીમાં જિકર છે કે 1585માં ટોડરમલે મંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યું. ઔરંગઝેબ જ્યારે સત્તામાં આવ્યો ત્યારે તેણે 1669માં કાશી વિશ્વનાથ મંદિરને તોડવાનો ફરમાન જારી કર્યો. 1780માં મહારાણી અહિલ્યાબાઈ હોલકરે કાશી વિશ્વનાથ મંદિરનું ભવ્ય પુનઃનિર્માણ કરાવ્યું. તેના પછી 3 શતાબ્દી સુધી કાશી વિશ્વનાથ ધામ તેના અનન્ય ભક્તની રાહ જોતું રહ્યું. 8 માર્ચ 2019ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું શિલાન્યાસ કર્યું, જેમાં 50,000 ચોરસ મીટરમાં મંદિર પરિસરને ભવ્ય બનાવવામાં આવ્યું. વિશ્વનાથ કોરિડોરને 3 ભાગોમાં વહેંચવામાં આવ્યો. પહેલો મંદિરનો મુખ્ય ભાગ, જે લાલ બળુઆ પથ્થરથી બનાવવામાં આવ્યો. આમાં 4 મોટા મોટા ગેટ લગાવવામાં આવ્યા. આના ચારે તરફ એક પ્રદક્ષિણા પથ બનાવવામાં આવ્યો. પ્રદક્ષિણા પથ પર સંગમરમરના 22 શિલાલેખ લગાવવામાં આવ્યા. કોરિડોરમાં 24 ભવનો બનાવવામાં આવ્યા. આ ભવનોમાં મુખ્ય મંદિર પરિસર, મંદિર ચોક, મુમુક્ષુ ભવન, 3 યાત્રી સુવિધા કેન્દ્ર, 4 શોપિંગ કોમ્પ્લેક્સ, મલ્ટીપર્પઝ હોલ, સિટી મ્યુઝિયમ, વારાણસી ગેલેરી, જલપાન કેન્દ્ર, ગંગા વ્યૂ કેફે પણ બનાવવામાં આવ્યા. बाबा का ये धाम शाश्वत ही नहीं रहा है, इसके सौंदर्य ने भी हमेशा संसार को आश्चर्यचकित और आकर्षित किया है. પીએમ મોદીના પ્રયાસોથી વિશ્વનાથ ધામ ફરીથી કાશીની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખ બની ગયું છે. काशी वो है जहां सत्य ही संस्कार है, काशी वो है जहां प्रेम ही परंपरा है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અયોધ્યા સાથે, રામલલા સાથે, રામ જન્મભૂમિ સાથે 6 દશક જૂનો સંબંધ છે. રામના સેવક અને રામ ભક્ત નરેન્દ્ર મોદીએ રામ મંદિર નિર્માણ માટે કેટલા જતન કર્યા, કેટલા વર્ષો તપ કર્યું, કેટલો લાંબો સંગ્રામ, કેટલો શ્રમ આપ્યો છે, તેને ઘણા ઓછા લોકો જાણી શક્યા છે. પ્રધાનમંત્રીએ રામ મંદિર માટે એક પ્રતિજ્ઞા પણ લીધી હતી. જેવી રામલલ્લાની અનુપમ મૂર્તિ, વૈસું જ દિવ્ય રામ મંદિર. રામલલ્લાના ભવ્ય મંદિરની બુનિયાદમાં આસ્થાવાનોના સદીઓનું તપ છે, રામ ભક્તોનું અતુલનીય ત્યાગ છે અને કાર સેવકોની પ્રાણોની આહુતિ છે. પુરાતન પરંપરાઓ અને સ્થાપત્યની નવીન કળાઓના મેળથી બનેલું રામ મંદિર અનિર્વચનીય છે. લગભગ 100 થી 120 એકર જમીન પર 5 ગુંબદવાળું અને 3 માળવાળું એવું રામ મંદિર દુનિયામાં ક્યાંય નથી. રામ મંદિરમાં 318 ખંભા છે. રામ મંદિરની લંબાઈ 268 ફૂટ અને પહોળાઈ 140 ફૂટ છે. ખંભાઓની ઊંચાઈ 14 ફૂટ 6 ઇંચ છે. દરેક ખંભામાં 16 મૂર્તિઓ કોતરવામાં આવી છે. રામ મંદિરનું નિર્માણ નાગર શૈલીમાં થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દેખરેખમાં રામ મંદિર નિર્માણ સાથે અયોધ્યા ધામનું ઉદ્ધાર પણ કરવામાં આવ્યું. શ્રી રામ જન્મભૂમિને ધાર્મિક, સાંસ્કૃતિક, આર્થિક અને પર્યટનનું કેન્દ્ર બનાવનારા પીએમ મોદી છે, જ્યાં હવે મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, આધુનિક અયોધ્યા ધામ સ્ટેશન છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરને જવાવાળા રામપથ, ભક્તિપથ, ધર્મપથ અને શ્રી રામ જન્મભૂમિ પથ છે. રામનગરી સ્માર્ટ અને ડિજિટલ સિટી બની ચૂકી છે. અયોધ્યાને આ ગૌરવ પાછું લાવવાની પ્રતિજ્ઞા પીએમ મોદીએ 70માં દશકમાં લીધી હતી. રામ ભક્ત મોદીનું પહેલું ઉલ્લેખનીય પ્રયાસ 1970માં જોવા મળ્યું.
ત્યારે સ્વયંસેવક નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ આંદોલન માટે ગુજરાતના ગામ ગામની યાત્રા કરી હતી. તેમણે પોતાની ટીમ સાથે મળીને 9,000 કરતાં વધુ ગામોની ખાક છાંટી નાખી. નરેન્દ્ર મોદીએ આખા ગુજરાતમાં ફરીને 55 લાખ લોકોને रामकाज साथे जोड़िया. अलग अलग संप्रदाय के साधु संतों को मिलना, सभी संप्रदाय के प्रमुख लोगों को मिलना, सभी समाज के वडीलों को मिलना, ऐसा एक अभियान चलाया था. नरेंद्र मोदीए वर्ष 1989 में साधना मैगजीन में राम मंदिर निर्माण जरूरी केम छे आ पर लेख लख्यो. नरेंद्र मोदीए साधना मैगजीन में अनिकेत नामथी एक लेख वर्ष 1989 में शिलान्यासना मोकड़े लख्यो हतो. राम मंदिर जो गांव के हैं वहाँ की भावना को देश के राम मंदिर तक जोड़ने का काम यदि किसी ने किया तो नरेंद्र भाई ने किया. नरेंद्र मोदीए पोताना लेखोथी, भाषणोथी, यात्राओथी युवा पेढ़ीमां आस्थानी उमंग जगावी. ते दिवसोमां તેમનું એક આભૂષણ ખૂબ જ પોપ્યુલર થયું. રામ મંદિર જન્મભૂમિ સ્થળ પર જ બનાવવામાં આવશે જ્યાં રામનો જન્મ થયો હતો. દુનિયાની કોઈ તાકાત રામ મંદિર બનતા રોકી શકતી નથી. પછી આવ્યો 25 સપ્ટેમ્બર 1990 નો દિવસ. શરૂ થઈ સોમનાથ અયોધ્યા રથયાત્રા. લાલકૃષ્ણ આડવાણીના રથના સારથી બન્યા નરેન્દ્ર મોદી. રથયાત્રા ગુજરાતના 600 ગામોમાં પસાર થઈ. અયોધ્યામાં રથયાત્રા જ્યારે પહોંચી ત્યારે રામલલ્લાના દર્શન પછી નરેન્દ્ર મોદીએ એક પ્રણ લીધો. ટેન્ટમાં વિરાજમાન રામલલ્લાના દર્શન પછી નરેન્દ્ર મોદીએ સંકલ્પ લીધો હતો કે તેઓ જન્મભૂમિ પર ત્યારે પાછા આવશે જ્યારે ભવ્ય મંદિર નિર્માણ થશે. 22 જાન્યુઆરી 2024ના રોજ નરેન્દ્ર મોદીની પ્રતિજ્ઞા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે પૂરી થઈ. અયોધ્યા ધામમાં જન્મસ્થાન પર રામલલ્લાના ભવ્ય મંદિર નિર્માણથી નરેન્દ્ર મોદીએ भारत में समरस समाज की स्थापना पण करी थी. अगर कल्याण राज्य की कल्पना करनी है तो राम राज्य होना चाहिए. ओम शिव शंकर नमः शिवाय. ओम शिव शंकर नमः शिवाय. शिव शिव शंकर नमः शिवाय. अयोध्या धाम पहला पीएम मोदीए उज्जैन महाकाल मंदिर परिसरना विकासनो आधार तैयार कर्यो. सफेद धोती, अंग वस्त्र, केसरियो दुपट्टो, माथा पर त्रिपुंड अने गळामां रुद्राक्षनी माळा धारण करीने प्रधानमंत्री मोदीए 11 ऑक्टोबर 2022 रोज महालोक उद्घाटन कर्युं हतुं. गौरी शंकर नमः शिवाय. उमा महेश्वर नमः शिवाय. भव्य, अति भव्य महाकाल लोग भी अतीत के गौरव के साथ भविष्य के स्वागत के लिए तैयार हो चुका है. और इन सबके केंद्र में राजाधिराज कालाधिराज महाकाल विराजमान है. काश्मीर थी कन्याकुमारी सुधी, द्वारका थी कामख्या सुधी धर्म स्थळोनी सुध नरेंद्र मोदीए લીધી છે. કાશ્મીરમાં પીએમ મોદીએ જે મંદિરો માટે પ્રયાસો કર્યા તેમને પણ જાણી લો. શ્રીનગરનું રઘુનાથ મંદિર, અનંતનાગનું માતડ મંદિર, પાટણનું ગૌરીશંકર મંદિર, શ્રીનગરનું પાંદ્રેથન મંદિર, અવંતીપોરાનું અવંતીસ્વરા મંદિરનું પણ રિનોવેશન થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બધા સમુદાયોના વિશ્વાસ અને પરંપરાઓનું બરાબર સન્માન કરે છે. તેઓ પોતાને શિયા મુસ્લિમોના સમુદાય દાઉદી બોહરા પરિવારનો સભ્ય કહે છે. આખરે આ કનેક્શન શું છે? શું સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસનું આ કનેક્શનની એક કડી છે? સફેદ લિબાસ, માથા પર સુનહેરી ટોપી, કેટલાક વિશેષ મહેમાનો પીએમ આવાસ પર પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીએ આગવાની કરવા પોતે ઊભા હતા. મિલ મુલાકાત પછી પ્રધાનમંત્રીએ મહેમાનો સમક્ષ એક વાત ઉજાગર કરી. વાત વકફ બિલથી જોડાયેલી હતી. પીએમ મોદીએ જ્યારે વકફ સંશોધન પર વિચાર કર્યો ત્યારે તેમને આ પર સૌથી પહેલા કોની સલાહ લીધી તેમનું નામ જાણી લો. जब मेरे मन में वक्फ के एक्ट पर काम करने का विचार आया
तो सबसे पहले मैंने सैयदना साहब से सलाह मशवरा किया, फिर उन्होंने आपको मेरे पास भेजा, तो मैंने इनको 3 साल तक परेशान किया कि आप जरा इसको अपने तरीके से देखिए, आप अपने लीगल एडवाइस लीजिए, मुझे ड्राफ्ट दीजिए। यानी आप कल्पना नहीं कर सकते इतना कंसल्टेशन में उन्होंने मेरा साथ दिया। પ્રધાનમંત્રી મોદીનો દાઉદી બોહરા સમાજ સાથે ખૂબ જ જૂનો રિશ્તો છે. બોહરા સમુદાયે 20 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીને સરપ્રાઇઝ પાર્ટી આપી હતી. પાર્ટી વર્ષ 2005માં આપવામાં આવી હતી. નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં હિસ્સો લેવા ચેન્નઈ ગયા હતા. જે હોટલમાં તેઓ રહ્યા હતા ત્યાં બોહરા સમાજે ત્યાં જ સરપ્રાઇઝ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ ભારતની મહાન પરંપરા, જ્ઞાન અને ભક્તિને નવી ઓળખ આપી છે. 130 करोड़ देशवासियों की आवाज मुझे सुनाई देती है और मेरे मुंह से यही निकलता है, एक ही बात निकलती है, समय के दायरे में बंधकर भयभीत होना अब भारत को मंजूर नहीं है। પીએમ મોદી છે જેમણે દક્ષિણ ભારતના ધર્મ સ્થળોને રાષ્ટ્રીય અસ્મિતા સાથે જોડ્યા. ગંગઈકોંડા ચોલપુરમના બૃહદેશ્વર મંદિર, જ્યાં ઐતિહાસિક આદિ તિરુવથિરાઉ ઉત્સવ નિહાળવાની પરંપરા છે. ચોલ વંશના મહાન સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમની 1000મી જયંતિ પર પીએમ મોદી પણ તેમાં સામેલ થયા. ગંગઈકોંડા ચોલપુરમ વિકાસ પરિષદ ટ્રસ્ટના અધ્યક્ષ આર કોમાગનના અનુરોધ પર પીએમએ સમ્રાટના સન્માનમાં એક સ્મારક સિક્કો પણ જારી કર્યો. આ મોકળે પીએમએ આ પણ કહ્યું કે ચોલ સામ્રાજ્યના માર્ગદર્શનથી વિકસિત ભારતનું લક્ષ્ય સરળતાથી હાંસલ કરી શકાય છે. साम्राज्य का दौर भारत के स्वर्णिम युगों में से एक था। इस युग की पहचान उसकी सामरिक ताकत से होती है। मदर ऑफ डेमोक्रेसी के रूप में भारत की परंपरा को भी चोला साम्राज्य ने आगे बढ़ाया था। પીએમ મોદીએ નવી પેઢીને તે વિરાસતથી રૂબરૂ કરાવ્યા જેનું ગૌરવ ગાન ક્યારે આખા એશિયા મહાદ્વીપમાં થતું હતું. રાજેન્દ્ર ચોલ પ્રથમ ભારતના સૌથી શક્તિશાળી અને દૂરદર્શી સમ્રાટોમાંથી એક હતા. તેમના નેતૃત્વમાં ચોલ સામ્રાજ્યએ દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા સુધી પોતાનો પ્રભાવ વધાર્યો હતો. રાજેન્દ્ર પ્રથમે શ્રીલંકા, માલદીવ, મલેશિયા અને દક્ષિણ થાઇલેન્ડ પર વિજય મેળવ્યો હતો. થાઇલેન્ડ અને કંબોડિયામાં પણ રાજેન્દ્ર પ્રથમનો સિક્કો ચાલતો હતો. રાજેન્દ્ર પ્રથમે ચોલ સામ્રાજ્યના પ્રભાવને ઉત્તર ભારતમાં ગંગા નદીના કિનારે અને પૂર્વમાં હિન્દ મહાસાગર સુધી વધાર્યો. રાજેન્દ્ર પ્રથમે ઉત્તર ભારતમાં વિજય અભિયાન પછી પોતાની રાજધાનીને ગંગઈકોંડા ચોલપુરમનું નામ આપ્યું હતું, જેનો અર્થ છે કે ગંગા પર વિજય મેળવનાર ચોલ સમ્રાટના ઐતિહાસિક કાર્યને નવા યુગમાં ફરીથી સ્થાપિત કરનારા લીડર નરેન્દ્ર મોદી છે. राजेंद्र चोल ने गंगईकोंड चोलपुरम कोविल की स्थापना भी की थी. चोला साम्राज्य की ही देन है कि मां कावेरी की इस धरती पर मां गंगा का उत्सव मनाया जा रहा है. આ કહેવું ખોટું નથી કે પીએમ મોદીના બનાવેલા સાંસ્કૃતિક સેતુએ ઉત્તર અને દક્ષિણની દૂરીઓ મટાવી છે. વિદેશોથી ભારતની અમૂલ્ય ધરોહરોની વાપસી આ જ દિશામાં એક મોટી પહેલ હતી. વર્ષ 2016 પીએમ મોદીની અમેરિકા યાત્રા અનેક માયને યોગ્ય હતી. ત્યારે અમેરિકાથી પીએમ મોદીએ દેશવાસીઓ માટે 200 કરતા વધુ અમૂલ્ય ભેટો લઈને પાછા આવ્યા હતા, જેમાં ભગવાન ગણેશની 11મી સદીની કાંસ્ય પ્રતિમા હતી. તસ્કરોએ આ મૂર્તિને ટોલેડો મ્યુઝિયમ ઓફ આર્ટને $245,000 વેચી હતી. પીએમ મોદીના પ્રયાસોથી એવી અનમોલ ધરોહરોની વતન વાપસીના આંકડા કંઈક આવા છે. અમેરિકાથી અત્યાર સુધી 578 કલાકૃતિઓ વાપસ લાવવામાં આવી છે. પીએમ
મોદીના પ્રયાસથી બ્રિટને ગુરુ ગોવિંદ સિંહજીની તલવાર ભારતને પાછી આપી દીધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુદ્વારાઓના સંરક્ષણ અને શીખ ઇતિહાસના ઉત્થાન માટે જેટલા પ્રયાસો કર્યા છે તેને ક્યારે ભૂલાવી શકાય નહીં. मैं मानता हूं कि जिस तरीके से उन्होंने गुरुद्वारों के ऊपर बहुत बड़ा काम किया, चाहे गुजरात में गुरु नानक देव पातशाह जी का पवित्र स्थान हो, उसको बाद में यूनेस्को का अवार्ड मिला, चाहे पटना साहब का, चाहे हजूर साहब का, इस तरह भावना जो है उनकी सिखों के प्रति, सिख धर्म के प्रति, वो एक अद्भुत है. એ જ રીતે પીએમ મોદીએ નાલંદા વિશ્વવિદ્યાલયને નવી શકલ આપી, જેને તુર્ક આક્રમણકારીઓએ ખંડેરો બનાવી દીધો હતો. 1193 ઈસવીસનમાં તુર્ક આક્રમણકારી બખ્તિયાર ખિલજીએ નાલંદા પર હુમલો કર્યો હતો. નાલંદા વિશ્વવિદ્યાલયને તહસ નહસ કરવા સાથે બખ્તિયાર ખિલજીએ અહીંની લાઇબ્રેરીને આગ લગાવી દીધી હતી. ત્યારથી નાલંદાના ખંડેરો 800 વર્ષ સુધી લાંબો ઇંતજાર કરતા રહ્યા. નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ જ્યારે સંભાળ્યું ત્યારે તેમણે નાલંદા વિશ્વવિદ્યાલયની સુધ લીધી. નરેન્દ્ર મોદીએ નવા નાલંદા વિશ્વવિદ્યાલયને વિશાળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. નાલંદા વિશ્વવિદ્યાલય પરિસર 455 એકરમાં બનેલું છે. વિશ્વવિદ્યાલયને નેટ ઝીરો ગ્રીન કેમ્પસમાં બનાવવામાં આવ્યું છે. પ્રાચીન વ્યવસ્થા જેવું નવામાં પણ વિદ્યાર્થીઓ માટે આવાસીય શિક્ષણના પ્રબંધો છે. નવું નાલંદા વિશ્વવિદ્યાલયમાં ડિજિટલ લાઇબ્રેરી, ઈ લર્નિંગ સિસ્ટમ, હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને એઆઈ શિક્ષણની સુવિધાઓ છે. नालंदा का अर्थ है न अलम ददाति इति नालंदा, अर्थात जहां शिक्षा का, ज्ञान के दान का अविरल प्रवाह हो. कि जब भारत शिक्षा में आगे था तब उसका आर्थिक सामर्थ्य भी नई ऊंचाई पर था. ये किसी भी राष्ट्र के विकास के लिए एक बेसिक रोड मैप है. આદિવાસી કળાઓ અને પરંપરાઓને સન્માન અને સંરક્ષણ, ક્ષેત્રીય ભાષાઓને તવજ્જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિઓ અને પરિયોજનાઓમાં સ્પષ્ટ દેખાય છે. આથી બધા દેશવાસીઓ પીએમ મોદીને ભારતીય સાંસ્કૃતિક પુનર્જાગરણના નાયક કહે છે. नमामि विश्वस्य हिते रतम एतम, नमामि विश्वस्य हिते रतम तम, नमामि रूपाणी बहुनी दत्ते. अर्थात हम उन विश्वपति भगवान शिव को नमन करते हैं जो अनेक रूपों से पूरे विश्व के हितों में लगे हैं. જૈન ધર્મના આચાર્ય વિદ્યાસાગરજી મહારાજ, આચાર્ય રત્ન સુંદરજી મહારાજ જેવા સંતોથી પીએમ મોદીએ અનેકવાર આશીર્વાદ લીધા છે. ગુજરાતના ભાવનગરમાં પાલિતાણા તીર્થની સાર સંભાળ રાખવાનું સૌભાગ્ય પીએમ મોદીને મળ્યું છે. સાંચી, સારનાથ અને બોધ ગયા જેવા બૌદ્ધ તીર્થોના વિકાસ કાર્યો નરેન્દ્ર મોદીએ કરાવ્યા છે. વાસ્તવમાં એક દશકનો કાલખંડ સાંસ્કૃતિક પુનર્જાગરણની સ્વર્ણિમ ગાથા પોતે જ કહે છે.